ફરીથી તમારું સ્વાગત છે એમસીસી વડોદરાના યુટ્યુબ ચેનલમાં. હવે આજે આપણે એક જોબ વેકેન્સી વિશેની વાત કરવાના છે. IBPS, બરાબર, એનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, બરાબર, IBPS. તો આજે આપણે એના વિશે ડિટેલમાં થોડી વાત કરવાના છે. તો સૌપ્રથમ તો એની વેબસાઇટ, કે તમે એની કઈ વેબસાઇટ પર જઈને એના વિશે ડિટેલમાં જાણી શકો છો, એમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો સૌપ્રથમ તો એની વેબસાઇટ છે www.ibps.in, બરાબર. સેકન્ડમાં લખેલું છે કે ક્વેરી એન્ડ કમ્પ્લેન્ટ્સ. તો અમુક વાર આપણે જોતા હોઈએ છીએ કે આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ કે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, બરાબર, તો એમાં આપણે કદાચ પેમેન્ટ આપણાથી રોંગ થઈ જાય છે કે પછી આપણે ફોર્મ રોંગ ભરી દઈએ છીએ, તો આપણને કોઈ પણ કમ્પ્લેન હોય, ક્વેરી હોય, તો એના માટેની પણ એમને વેબસાઇટ આપેલી છે, જે તમને અહીંયા સ્ક્રીન પર બતાવવામાં આવેલ છે. હવે ત્રીજું છે આ પોસ્ટ. કોઈ પણ આપણે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરીએ છીએ ત્યારે સૌથી પહેલાં અમે જોઈએ છે કે પોસ્ટ, કે કયા પોસ્ટ માટેની છે, બરાબર. તો સૌથી પહેલું છે ઓફિસરની પોસ્ટ માટે છે, ઓફિસર સ્કેલ 1, 2, 3, બરાબર. અને બીજી પોસ્ટ છે ઓફિસ અસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ. આ બે પોસ્ટ આપેલી છે. હવે આપણે એના એજ્યુકેશન વિશે જોઈએ કે એ લોકોએ શું એજ્યુકેશન માંગ્યું છે. તો ઓફિસર સ્કેલ 1, અહીંયા તમને સ્ક્રીન પર બધી જ ડિટેલ આપવામાં આવેલ છે, તો તમે એ પણ રીડ કરી શકો છો. ઓફિસર સ્કેલ 1માં છે બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિનરી ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. એટલે તમે કોઈ પણ બેચલર ડિગ્રી કરેલી હશે જે યુનિવર્સિટી હોય, બરાબર. કોઈ પણ આમ સાઇડ કોર્સ નહીં, જેમ આપણે હમણાં જોતા હોઈએ છીએ કે આપણે 6 થી 8માં કોર્સ કરતા હોઈએ છીએ, કોઈ આમ 2 કલાક માટેનો કોર્સ હોય છે, પણ આમાં એવું નથી. આમાં એમને યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ છે, બરાબર. એટલે બેચલર ડિગ્રી જોઈએ છે, અને એમાં નો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ ઇન ધીસ પોસ્ટ. એટલે આ જે ઓફિસર સ્કેલ 1 છે એમાં એક્સપિરિયન્સની કોઈ જરૂર નથી. જસ્ટ કોઈ પણ કેન્ડિડેટ હશે તો એને બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. હવે બીજું છે ઓફિસર સ્કેલ 2, બરાબર. ઓફિસર સ્કેલ 2માં એ લોકોએ 2 પાર્ટ આપેલા છે. ફર્સ્ટ છે જનરલ બેન્કિંગ ઓફિસર, બરાબર. તમને સ્ક્રીન પર તમે જોઈ શકતા હશો જનરલ બેન્કિંગ ઓફિસર. એમાં પણ બેચલર ડિગ્રી છે, બટ એમાં એક્સપિરિયન્સ માંગ્યો છે કે 2 યરનો એક્સપિરિયન્સ જોઈએ છે એઝ એન ઓફિસર ઇન બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. એટલે આમ જે ઓફિસર સ્કેલ 2માં જે ફોર્મ ભરશે એના માટે એમને એક્સપિરિયન્સ જોઈશે, બરાબર. 2 યરનો જો એક્સપિરિયન્સ હશે એઝ એન ઓફિસર ઇન બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, તો જ આ ઓફિસર સ્કેલ 2માં એ લોકો ફોર્મ ભરી શકશે. હવે ઓફિસર સ્કેલ 2નો પાર્ટ 2 છે. પાર્ટ 2 તમને અહીંયા સ્ક્રીન પર જોવામાં આવતું હશે. આ જે ફર્સ્ટ પાર્ટ છે એમાં ખાલી બેચલર ડિગ્રી માંગી છે અને પોસ્ટ પણ એ લોકોએ આપી દીધી છે, બરાબર. એવી જ રીતે આ સેકન્ડ છે જે ઓફિસર સ્કેલ 2 છે, એમાં છે ઓફિસર મેનેજર છે, બરાબર. પણ એમાં એ લોકોએ અલગ અલગ ફિલ્ડ આપેલી છે, જેવી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર છે, પછી લો ઓફિસર છે, બરાબર, પછી ટ્રેઝરી મેનેજર છે, પછી માર્કેટિંગ ઓફિસર, એગ્રીકલ્ચરલ ઓફિસર, બરાબર. આ એ લોકોની પોસ્ટ છે. એટલે આ વાઇઝ એ લોકો ઓફિસર સ્કેલ 2માં એ લોકો લેવાના છે કેન્ડિડેટ. તો જે પણ આ રિલેટેડ જેમને પણ સ્ટડી કર્યું હશે તો તે આ થર્ડ પોઈન્ટ, એટલે કે ઓફિસર સ્કેલ પાર્ટ 2માં ફોર્મ ભરી શકે છે. અહીંયા તમને દેખાતું જ હશે કે એ લોકોએ ઓફિસર્સ મેનેજર તો લખ્યું છે, બટ આગળ એનું સ્પેશિયલાઇઝેશન લખ્યું છે કે એમને કયા ફિલ્ડના જે કેન્ડિડેટ છે એમને જોઈએ છે, બરાબર. હવે આ પણ ધારો કે હવે આ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર, બરાબર. તો હા, આમાં પણ એમનું એજ્યુકેશન એમને જે રિક્વાયર્ડ છે એ મેન્શન કરેલું છે, અને એ જ ફિલ્ડનો એમને એક્સપિરિયન્સ પણ મેન્શન કરેલો છે. તો આવી જ રીતે બધી ફિલ્ડનો એ લોકોએ એક્સપિરિયન્સ માંગેલો છે. તો એ તમે www.ibps.in વેબસાઇટમાં જઈને જોઈ શકો છો વધારાની ડિટેલ. હવે ચોથું છે ઓફિસર સ્કેલ 3, બરાબર. આમાં પણ સેમ બેચલર ડિગ્રી માંગી છે, અને આમાં એ લોકોએ જે એક્સપિરિયન્સ છે એ મિનિમમ 5 યરનો એક્સપિરિયન્સ માંગ્યો છે એઝ એન ઓફિસર ઇન બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બરાબર. આ જે છે ઓફિસર સ્કેલ 3માં એ લોકોએ બેચલર ડિગ્રી. હવે તમે જોઈ શકો છો કે આ એજ્યુકેશન છે એમાં કમ્પલસરી એ લોકોએ બેચલર ડિગ્રી તો બધા જ પોસ્ટ માટે બેચલર ડિગ્રી એ લોકોએ માંગેલી છે, બરાબર. પણ એમનું એજ્યુકેશન અલગ છે અને એમનું જે ફિલ્ડ છે એ પણ અલગ છે. જે મેં રેડ કરેલું છે એ તમને સ્ક્રીન પર જોવામાં આવતું હશે કે જે રેડ કર્યું છે એમનો એક્સપિરિયન્સ લખેલો છે,
બરાબર. હવે આમાં જે છે ઓફિસર સ્કેલ 3માં બેચલર ડિગ્રી અને મિનિમમ 5 યરનો એક્સપિરિયન્સ છે. તમે જોઈ શકતા હશો એઝ એન ઓફિસર ઇન અ બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. હવે લાસ્ટ છે ઓફિસ અસિસ્ટન્ટ. બરાબર, ઓફિસ અસિસ્ટન્ટમાં એ લોકોએ બેચલર ડિગ્રી માંગી છે. બરાબર, બેચલર ડિગ્રી માંગી છે. તો આ આટલી પોસ્ટ છે એમની. તો જે પણ કેન્ડિડેટ છે તો એ જો આ રીતે કોઈ બેચલર ડિગ્રી ધરાવતા હશે કે આવું કોઈક લો છે કે આઈટી ફિલ્ડના હશે તો એ પણ આમાં ફોર્મ ભરી શકે છે. હવે બીજું છે એજ. તો એજ ક્રાઇટેરિયા એ લોકોએ શું ડિસાઇડ કર્યો છે એ પણ અહીંયા આપેલો છે સ્ક્રીન પર. હવે ઓફિસર સ્કેલ 3 છે એટલે કે સિનિયર મેનેજર. એમાં છે અબાઉટ 21 યર ટુ બિલો 40 યર. એટલે 21 યરના એટલે 21 વર્ષની ઉપર હોવા જોઈએ અને 40 વર્ષથી ઓછી ઉંમરના હોવા જોઈએ. ઓફિસર સ્કેલ 2 મેનેજર પોસ્ટ છે. એમાં પણ સેમ જે ઉપર આપેલું છે એમ જ અબાઉટ 20 યર એન્ડ બિલો 32 યર. પણ આમાં બિલોમાં 32 છે એટલે 32 વર્ષ કરતાં ઓછી ઉંમર હોવી જોઈએ. બરાબર. હવે ઓફિસર સ્કેલ 1 અસિસ્ટન્ટ મેનેજર. બરાબર, એમાં અબાઉ 18 યર બિલો 30 યર. એટલે 18 વર્ષથી ઉપર હોવા જોઈએ અને 30 વર્ષથી નીચે હોવા જોઈએ. એટલે કે 30 વર્ષ કમ્પ્લીટ ના હોવા જોઈએ. હવે ઓફિસ અસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ. બરાબર, જે તમને લાસ્ટ પોસ્ટ મેં સમજાવી હતી ઓફિસ અસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ. એમાં છે બિટવીન 18 યર્સ એન્ડ 28 યર્સ. બરાબર, એટલે કે 18 વર્ષ હોવા જોઈએ અને 20 યર. એટલે આમાં બિટવીન છે. 18 વર્ષથી 28 વર્ષની ઉંમરમાં હોવા જોઈએ. આમાં અબાઉ એટલે કે વધારે કે ઓછા નથી આપેલા, બટ બિટવીન 18 યર્સ એન્ડ 28 યર્સ. બરાબર. હવે આપણે ફીનું સ્ટ્રક્ચર જોઈ લઈએ કે એમને ફીસ કેવી રીતે પેમેન્ટ છે. તો જે એસસી એસટી અને પીડબ્લ્યુબીડી છે કેન્ડિડેટ્સ છે જે એમને ₹175 ભરવાના છે. બરાબર. અને જે જનરલ છે એટલે એના સિવાયના એસટી એસસી પીડબ્લ્યુબીડી આના સિવાયના જે પણ કેન્ડિડેટ છે તો એમને ₹850 ભરવાના છે. તમને સ્ક્રીન પર અમાઉન્ટ દેખાતી હશે તો તમે એમાં પણ ચેક કરી શકો છો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન ડેટ ક્યારે છે અને ક્યાં સુધી છે. એટલે કે લાસ્ટ ડેટ કઈ છે ને સ્ટાર્ટિંગ ડેટ. તો સ્ટાર્ટિંગ ડેટ 1 જુલાઈ 2020 છે અને જે લાસ્ટ ડેટ છે એ 21 જુલાઈ 2020 છે. બરાબર, એટલે 21 તારીખ સુધી તમે ઓનલાઈન તમારું જે પણ છે ફોર્મ ભરી શકો છો. પછી ફીઝનું પણ નીચે આપેલું છે કે પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફીસ. બરાબર, એ પણ સેમ છે કે 1 જુલાઈ 2020થી સ્ટાર્ટ થયું છે અને 21 જુલાઈ 2020 સુધી લાસ્ટ ડેટ છે. તો તમે એમાં રજિસ્ટ્રેશન તમારું પણ કરાવી શકો છો ઓનલાઈન અને પેમેન્ટ પણ એટલા જ ડેટમાં કરાવવાનું છે. તો એ ખાસ તમે નોટ કરજો, સ્ટાર્ટિંગ ડેટ અને લાસ્ટ ડેટ. સ્ટાર્ટિંગ ડેટ તો હવે સ્ટાર્ટ થઈ ગઈ છે બટ જે લાસ્ટ ડેટ છે એ ધ્યાનમાં રાખીને તમે ફોર્મ ફિલઅપ કરજો. હવે એક બીજી વસ્તુ છે આમાં કે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બિફોર રજિસ્ટ્રેશન. બરાબર, એટલે આપણે કોઈ પણ રજિસ્ટ્રેશન કરીએ ઓનલાઈન તો એના માટે પહેલાં આપણે એક બેઝ રેડી કરવાનો હોય છે કે આપણા ડોક્યુમેન્ટ સ્કેન છે કે નહીં, આપણો ફોટોગ્રાફ. બરાબર, તો એ જે બેઝિક છે એટલે જ હું અહીંયા ટાઇટલ આપ્યું છે કે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બિફોર. બરાબર, બિફોર રજિસ્ટ્રેશન. એટલે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કયા છે કે જે આ જે એપ્લિકેશન છે આમાં એમાં માંગ્યા છે. તો સૌ પ્રથમ તો છે સ્કેન ફોટોગ્રાફ. બરાબર, તમારો સ્કેન ફોટોગ્રાફ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી પ્રિપરેશન તમારે ફોર્મ ભરતા પહેલાં કરવાની છે. એટલે તમને હાર્ડ ના પડે કે જ્યારે તમે એક ફોર્મ ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરી દો અને પછી તમને ખબર પડે કે હવે તો મારો સ્કેન ફોટોગ્રાફ માંગ્યો છે તો પછી તમે સ્કેન કરવા બેસો ફોટોગ્રાફ. એટલે જ આ જસ્ટ બિફોર એક પ્રિપરેશન છે આપણી કે સ્કેન ફોટોગ્રાફ માંગ્યો છે. સેકન્ડ છે સિગ્નેચર. બરાબર, હવે સિગ્નેચરમાં એ લોકોએ એવું મેન્શન કર્યું છે કે સિગ્નેચર કેપિટલ લેટરમાં ન હોવી જોઈએ. બરાબર, એટલે ધારો કે આપણું નામ છે તો આપણે એનું નામ કેપિટલમાં જે સિગ્નેચર એ લોકો અલાઉ નથી કરતા કે કેપિટલમાં સિગ્નેચર હોય. બરાબર, એટલે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો તમને બધાને ધ્યાન રાખજો કે એક તો સ્કેન ફોટોગ્રાફ, બીજું છે સિગ્નેચર. તો સિગ્નેચર કેપિટલમાં ના હોવી જોઈએ. બરાબર, અને ત્રીજું છે લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન. બરાબર, આપણો જે લેફ્ટ થમ્બ છે જે આપણે અંગૂઠો છે બરાબર એનું ઇમ્પ્રેશન માંગ્યું છે એ લોકોએ. તો એ પ્રોપર સ્કેન કરેલું હોવું જોઈએ. આપણે કદાચ તમને બધાને પણ એક્સપિરિયન્સ હશે કે આપણે ઓનલાઈન જ્યારે પણ ફોર્મ ભરીએ છીએ તો આપણે બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીએ છીએ. તો એમાં ફોટો, સિગ્નેચર અને આમાં એક થર્ડ ઇન્ક્લુડ કર્યું છે કે લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન.
તો ઇમ્પ્રેશન જે થંબ જે આપણે અંગૂઠો છે એની ઇમ્પ્રેશન કમ્પ્લીટ આવવી જોઈએ એવી રીતે સ્કેન કરવાનું છે, નહીં તો એ લોકો વેલિડ નહીં ગણે તમારું તમે જે ફોર્મ ભરશો એ. એટલે આ 3 પોઈન્ટ મને લાગ્યા કે તમને કહેવા જરૂરી છે જે બિફોર રજિસ્ટ્રેશન પ્રિપરેશન છે એના માટેનું. અને ચોથું એક એમને ઇન્ક્લુડ કર્યું છે કે હેન્ડ રિટન એમને ડિક્લેરેશન જોઈએ છે, અને એ પણ ઇંગ્લિશમાં. ઓકે, એટલે આપણા માતૃભાષા આપણે ગુજરાતી છે કે હિન્દી છે, કોઈ હિન્દી હોય, કોઈ ગુજરાતી હોય, તો આપણે માતૃભાષામાં નથી જોઈતું. એમને એક ડિક્લેરેશન હોવું જોઈએ કે હું મારી બાહેધરી લઉં છું, એ રીતનું ડિક્લેરેશન છે. તો એ ઇંગ્લિશમાં એમને જોઈએ છે. એ પણ તમને આ વેબસાઇટ પર મળી જશે. એ લોકોએ એક્ઝામ્પલ તરીકે મૂક્યું છે ડિક્લેરેશન, તો સેમ એ જ રીતે તમારે ડિક્લેરેશન મૂકવાનું છે. એટલે એક વસ્તુ ખૂબ મને લાગી કે અગત્યની છે, એટલે હું તમને અહીંયા બતાવી રહી છું. બીજું છે કે જે ઓનલાઈન પેમેન્ટ કરીએ આપણે, બરાબર, એ ફોર્મ આખું પેમેન્ટ ઓનલાઈન છે, બરાબર. એટલે જ્યારે પણ આપણે ફોર્મ ફિલઅપ કરીએ, એક ફોર્મ ફિલઅપ કરીએ પર્સનલ ડિટેલ, પછી સેવ કરીને નેક્સ્ટમાં જવાનું છે, બરાબર. તો લાસ્ટ આપણું આવશે કે આપણું ઓનલાઈન પેમેન્ટ છે. તો ઓનલાઈન પેમેન્ટ માટે તમારે જે પણ ડોક્યુમેન્ટ જોઈતા હોય કે તમે તમારું ડેબિટ કાર્ડ યુઝ કરો છો કે વોટેવર, કેવી પણ રીતે પેટીએમ એમનું જે પ્રોસેસ છે એ પ્રમાણે, તો તમારું કાર્ડ તમારી પાસે લઈને રાખજો જ્યારે પણ ફોર્મ ભરવા બેસો ત્યારે, બિકોઝ આ ઓનલાઈન પેમેન્ટ છે. બીજી વસ્તુ કે ઈમેલ આઈડી ખાસ તમે વ્યવસ્થિત વેલિડ જે ઈમેલ આઈડી હોય કે જે તમે ચેન્જ ના કરતા હોય, બરાબર, કે કાં તો એવું હોય તો તમે તમારા પેરેન્ટ્સનું પણ ઈમેલ આઈડી આપી શકો છો. બટ ઈમેલ આઈડી અને મોબાઈલ હંમેશા યાદ રાખવાનું કે ઈમેલ આઈડી અને મોબાઈલ આપણે જે પરમનન્ટ હોય એ જ આપણે આપીએ. બિકોઝ એવું થાય કે હવે તમે બધું અપ્લાય કરી દીધું છે, કોલ લેટર આવી ગયો છે, એ લોકો તમને મેલ પણ કરે છે જણાવવા માટે, બટ તમારું મેલ આઈડી જો વેલિડ નહીં હોય તો તમને પણ ખબર નહીં પડે. અને આમાં તો ફીસ છે, તમને બધાએ સ્ક્રીન પર જોયું હશે કે આમાં તો આપણે ફીસ પે કરી છે. તો ડેટ જતી રહેશે તો પછી આપણે પણ કંઈ નહીં કરી શકીએ કે એ લોકો પણ કંઈ નહીં કરી શકે. એટલે આ બધી નાની નાની વસ્તુઓનું જ્યારે પણ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ, ઓનલાઈન કોઈ એપ્લિકેશન કરીએ, તો આ બધી નાની નાની વસ્તુ હોય છે ને એ ખૂબ જ જરૂરી છે આપણને જાણવા માટે. તો એના માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે. તો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે જેવી રીતે